બીજા બધા દેશોની કમ્પેરિઝનમાં એક તો બીજા બધા આપણા જે કોમ્પિટિંગ દેશો છે, વિયેટનામ ગણો, બાંગ્લાદેશ ગણો, એ બધાના 18-19%, 20%ની આસપાસ હતા, આપણા 25%. અને પાછું એમાં રશિયન ઓઇલ લેવાના કારણે બીજા 25%. એટલે પેલા લોકોના 18% અને આપણા સામે 50%. આ તકલીફોની જે શરૂઆત થઈ એટલે ઓગસ્ટથી, અને આપણો આ સૌથી મોટામાં મોટો ટ્રેડ પાર્ટનર. એટલે કોઈ નાના સૂની એક્સપોર્ટ કરતા હોત તો આપણે ભૂલી જાત વાત, પણ આપણે જેની જોડે સૌથી વધારે વ્યાપાર કરીએ છીએ, એટલે વર્ષે લગભગ $90 બિલિયન જેટલો, અને આપણે સામે ઇમ્પોર્ટ કરીએ છીએ $45-50 બિલિયન જેટલો. એટલે ગેપ ખરો આપણો. આપણે આટલું બધું જે મેજર એક્સપોર્ટ કરતા હોઈએ એ દેશમાં એકદમ 50% આપણી ઉપર ટેરિફ પડે, તો એના કારણે જે આપણે ત્યાં ઉદ્યોગોમાં અસર પડે એ આપણે છેલ્લા ઓગસ્ટથી, સમજો ને આ ફેબ્રુઆરી, એટલે 6-7 મહિનાથી ભોગવતા આવ્યા. એના કારણે આપણે બધા ફાફા માર્યા, આપણે મહેનત કરી, આપણે યુકે જોડે ટ્રેડ ડીલ કર્યું, હમણાં યુરોપિયન જોડે કર્યું, યુરોપિયન યુનિયન જોડે આપણે ટ્રેડ ડીલ કર્યું છે, તો હજુ અસરમાં આવતા વર્ષ થશે. સમજો ને, માર્ચ એપ્રિલથી માંડીને જૂન 2027 સુધી 27 દેશોની પાર્લામેન્ટમાં જશે, બાકીની અસર થશે. એ બધી આપણે તૈયારીઓ કરી. પણ જે મેઇન હમણાં આજે ગઈકાલની જે વાત આવી એમાં તો પેલું દુઃખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે એમ કરીને જે 6-8 મહિનાથી આપણે બધા જે વેઠતા હતા, અને જે માહોલ થોડો પડેલો હતો, આપણે તો છતાંય જીએસટીના રિફોર્મ્સ દ્વારા, રેશનલાઇઝેશન દ્વારા આપણો જીડીપી તો છતાંય આપણે 7% આસપાસ ટકાઈ રાખ્યો. એટલે આપણે એ પ્રૂવ કર્યું જોડે કે ભાઈ બહારની કોઈ તકલીફો પડે તો આપણે પોતે સક્ષમ છીએ, આપણા પોતાના પગ પર ઊભા રહી શકીએ છીએ. એ મારા ખ્યાલથી આપણે એક મેજર ચીજ પુરવાર કરી કે ભાઈ સૌથી મોટો આપણો પાર્ટનર જતો રહે તો પણ આપણે જીડીપી 7%ના હિસાબે, જે આખી દુનિયામાં બીજે ક્યાંય નથી કરી શકતા, એ આપણે વધારી શકીએ છીએ. એમાં પાછું આ ઉમેરાયું. એટલે આજે જુઓ તો સેન્સેક્સ વધ્યો છે 2500 ઉપર પોઈન્ટ. એટલે આપણે ત્યાં જે આનંદનું વાતાવરણ થયું છે, અને જે આના કારણે મારા ખ્યાલથી હવે જુઓ જીડીપી આમ આના વિના 7% કહેતા હતા, હવે જો આનો આપણને 3 મહિનાનો લાભ મળશે, એમ સમજો ને, મહિનો હવે તો રહ્યો માર્ચ સુધી, પણ આખા આ કેલેન્ડર યરમાં જે લાભ મળશે એ મારા ખ્યાલથી મને ચોક્કસ લાગે છે કે હવે 7ની જગ્યાએ આપણે એટલીસ્ટ 8% તો ક્રોસ કરવાનું પાકું લાગે છે. એટલે ટેરિફના કારણે અત્યાર સુધી જે બજાર પર, શેર બજાર પર જે અસર જોવા મળતી હતી, પરંતુ આ જે હવે ટ્રેડ ડીલ થઈ છે ને એના કારણે પોઝિટિવ જે છે શેર બજાર પણ પોઝિટિવ વેમાં જોવા મળી રહ્યું છે, એ કઈ રીતે તમે જુઓ છો? હું એ જ કહું છું કે જીડીપી 7% હતો, આ ટ્રેડ ડીલ નહોતું, ત્યારે જે માર્કેટ હતું એ આપણું સચવાઈ રહ્યું હતું. કારણ કે હવે આપણું માર્કેટ એક તો બહુ એફઆઈઆઈ પર નિર્ભર નથી, એટલે આપણા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે અને આપણા જે રિટેલ ઇન્વેસ્ટર છે એ બધાના બળ ઉપર આપણે પોતાની જાતને ટકાઈ રાખતા હતા. પહેલાં શું 2-5 વર્ષ પહેલાં તો એકદમ એફઆઈઆઈ ગગડે એટલે બધું કડરભૂસ થઈ જાય. હવે એવું નથી રહ્યું. એટલે આ મારા ખ્યાલથી આપત્તિમાં આપણને 2-3 ચીજો ખબર પડી. એક તો એ કે આપણે લોકો પોતાની મેળે ડોમેસ્ટિક માર્કેટના હિસાબે ઉભા રહી શકીએ છીએ. આપણો જીડીપી ગ્રોથ ખાલી કોઈ પાર્ટનર દેશ અથવા તો કોઈ એફઆઈઆઈ ઉપર નિર્ભર નથી. અને એમાં વળી પછી આપણે આ ટ્રેડ ડીલ કરી નાખ્યો, અને આના કારણે આપણે થોડું ડી અમેરિકનાઇઝેશન કર્યું આપણા એક્સપોર્ટનું. એટલે શું, આપણે યુકે જોડે ટ્રેડ ડીલ, આપણે આ છેલ્લા 6 મહિનામાં માથા મારીને જ્યાં જ્યાં પોસિબલ થાય ત્યાં બધી ટ્રેડ ડીલ કરવા માંડ્યા, અને હવે આવી ગયું. એટલે આપણે ડિસેન્ટ્રલાઇઝ બી થોડા થઈ ગયા, એક જ દેશ પર નિર્ભર ના રહ્યા, અને હવે એ દેશ પણ પાછો આવી ગયો. એટલે મારા ખ્યાલથી હવે આપણે ત્યાં જે એક ફૂલ ગુલાબી તેજીનું આપણે જો કોઈ વાતાવરણ કરી શકાય, પણ સામે શું છે, ટ્રમ્પ છે. આપણને બધાને ખબર છે કે ટ્રમ્પ સાહેબ જેટલા વોલેટાઇલ છે એટલું આપણું માર્કેટે વોલેટાઇલ નથી. એટલે આપણે હવે આશા રાખીએ કે એ પણ હવે આ બાબતમાં ઠરીને ઠામ રહે, અને આ જે છે ટ્રેડ ડીલને આગળ જે પછી હવે જે રીતે નેગોશિએટ કર્યું છે એ પ્રમાણે આગળ વધે, અને આપણા સંબંધો સારા રહે. કારણ કે આ ટ્રમ્પ સાહેબનું મૂડ પાછો સરખો રહે. આવતા હજુ 2-3 વર્ષ એ સત્તા ઉપર છે, એટલે પણ એટલીસ્ટ આપણી શરૂઆત બરાબર થઈ ગઈ. અને આ કારણે મારા ખ્યાલથી આપણા એસએમઈ, આપણું જે સુરતનું ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે ઓલમોસ્ટ નોકરીઓ ત્યાં ગઈ, મૃતાપાય થઈ ગયો, એક્સપોર્ટમાં તકલીફ પડતી હતી આપણને, એ બધામાં હવે મારા ખ્યાલથી સુરતમાં બી આનાથી જોવામાં આવશે. આપણા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં, કારણ કે ટેક્સટાઇલમાં આમ જ વિયેતનામ અને બાંગ્લાદેશની આપણે મોટી કોમ્પિટિશન, અને એમાં પાછું ટેરિફનો એડવાન્ટેજ, આ લોકો 18% હોય, આપણા 50% હોય તો ક્યાં મેળ પડે. એ બધી ઇન્ડસ્ટ્રીમાં મારા ખ્યાલથી આજથી હવે થોડો એક ફરી એક શક્તિનો સંચાર થશે. આપણે આ ગુજરાતની ઇન્ડસ્ટ્રીઓ બેઠી થશે, મારા ખ્યાલથી ઇન્ડિયામાં પણ આપણે આનાથી એક અસર આવશે. આની જોડે એક જે મારે ચીજ ધ્યાનમાં લાવવી છે આપણા દર્શકોને, એ કે
આમાં એક જ મને થોડું જે પાસું જે એવું છે કે જેની સામે આપણે સંભાળવાનું છે, કારણ કે હવે આપણે જે અશ્યોરન્સ આપ્યું છે કે રશિયામાંથી નહીં ખરીદીએ, એટલે રશિયાથી આપણે અત્યારે ડીપ ડિસ્કાઉન્ટમાં ક્રૂડ લેતા હતા, એટલે આપણો જે ભાવ ચાલતો હોય એમાં આપણને 25%, 20%, 30% જેવો ભાવ ઓછો મળતો હતો. હવે જો આપણે અમેરિકા પાસેથી લઈશું અથવા વેનેઝુએલા પાસેથી લઈશું તો ભાવ પાછા ઉપર જશે. ભાવ ઉપર જશે એટલે હું તમે જે અત્યારે પાછું આપણે ગાડીમાં પેટ્રોલ ભરાવા જઈશું, આપણે ત્યાં તો સીધું પાસ થ્રુ છે, એટલે જેવો ભાવ વધે ક્રૂડનો એ મારે ને તમારે કસ્ટમર તરીકે બેર કરવાનો છે. એટલે એ કદાચ પરિસ્થિતિનું નિર્માણ કેવું થાય છે, ક્યારે થાય છે એ જોવાનું રહ્યું. પણ આપણે આની એક જો બીજી અસર જોવાની હોય જેના માટે આપણે બધા જાતે પાસે તૈયાર કરાવવાના છે, તો કદાચ એનર્જીના ભાવ થોડા વધે તો આપણે એ પડકાર સહન કરવાનો છે. અને એની સામે પણ આઈ એમ શ્યોર કે આપણે પાછા કંઈક ના કંઈક નવા ઉપાયો કરીશું જેથી એકદમ ભાવ પાછા જે પેટ્રોલના છે એ 100થી વધીને એકદમ ના વધી જાય, એ પણ આપણે સાથે સાથે ધ્યાન રાખવાનું છે. હવે બધા દેશો પોતાના સ્વતંત્ર થતા જાય છે, એટલે કોઈ કોઈને ગાંઠતું નથી. એટલે હવે ખાલી સેન્કશન નાખવાથી કોઈ માની જાય એવું નથી. એટલે સેન્કશન પ્લસ આ ટેરિફ એ બંનેનું પેલું ટ્વિન હથિયાર વાપર્યું. કારણ કે સેન્કશનથી આપણે બંધ ના થાય, આપણે છતાંય લેતા હતા રશિયા પાસેથી. એટલે એમણે પછી આ વાપર્યું કે ભાઈ હવે હું તમારી પાસેથી જે ચીજ લઉં છું એમાં 50% ડ્યુટી નાખી દઈશ, ટેરિફ નાખી દઈશ. એટલે એ બંને કારણે અને આપણે પણ ફાઇનલી તો એક વ્યાપારી દેશ તરીકે આપણે વાણિયા બુદ્ધિથી વિચારવાનું છે કે આપણો જો વ્યાપાર જ્યાં અસર થતો હોય તો ત્યાં આપણે અમુક રશિયન ઓઇલની જગ્યાએ આપણે રશિયન ક્રૂડની જગ્યાએ અમેરિકા પાસેથી આપણે એનર્જી લેવાની $500 બિલિયન જુદી જુદી ચીજો લેવાની વાત છે. એટલે આપણે દુનિયાના 3rd લાર્જેસ્ટ ક્રૂડના પરચેઝર છીએ. આ સ્ટ્રેન્થવાળી બી વાત છે. આમ વીકનેસ છે આપણા માટે, આપણને ખબર છે કે આપણે એટલા ફોરેન એક્સચેન્જની વ્યવસ્થા કરવી પડે, આપણે બીજા ઉપર ડિપેન્ડન્ટ છીએ. પણ આખા દુનિયામાં તમે જો 3જા નંબરના ક્રૂડના ખરીદાર હો તો તમે જ્યાં જાઓ ત્યાં તમારા માટે રેડ કાર્પેટ બિછાવાના જ લોકો, કારણ કે આ સૌથી મોટા કસ્ટમર છે વર્લ્ડના. એટલે આપણને એટ્રેક્ટ કરવા બધા કોશિશ કરે છે. રશિયા કે મારું ઓઇલ લો, અમેરિકા કે મારું લો, વેનેઝુએલાને મેં હમણાં જરા કબજામાં લીધું છે વેનેઝુએલાનું લો, ઈરાન આપણને કે ઈરાનનું લો. એટલે આ બધામાં એક આપણી જે વીકનેસ છે એ જ સ્ટ્રેન્થ હોય છે. એટલે જે આપણે ખરીદવું પડે છે એ વીકનેસ છે, એ દુનિયામાં આપણો દબદબો છે, કારણ કે વી આર ધ લાર્જેસ્ટ બાયર. એવી જ રીતે આપણે યુએસ પાસેથી મારા ખ્યાલથી મિલિટરી જે બધી સાધનો છે એ હમણાં એમણે વેનેઝુએલામાં પ્રેસિડેન્ટને ઉઠાવી લીધા. એ પુરવાર કર્યું કે મિલિટરી તાકાતમાં અને મિલિટરી ઇન્ટેલિજન્સમાં અને મિલિટરી સ્ટ્રેટેજીમાં અમેરિકાનો આજે વર્લ્ડમાં કોઈ જવાબ નથી. એટલે રશિયા 3 વર્ષથી યુક્રેનને વશ કરવા મથે છે. હમણે 3 કલાકમાં પ્રેસિડેન્ટને ઉઠાવી લીધા અને એમાં એક પણ સોલ્જર અમેરિકાનો ગમાયો નહીં. એટલે એનો અર્થ કે એ લોકોની પાસે મિલિટરી તાકાત બહુ સ્ટ્રોંગ છે. હવે આપણે જેટલી તાકાત એમની પાસેથી એ બાબતમાં લઈશું, એમના શસ્ત્રો, એમના ઇન્ટેલિજન્સ, એમના બધા ટેલિકોમ્યુનિકેશન, એ બધી આપણને મદદરૂપ થશે. એટલે આપણે એ જે $500 બિલિયન એમની પાસેથી લેવાની વાત કરીએ છીએ એ અમેરિકા માટે તો સારું જ છે, પણ મારા હિસાબે આપણા માટે પણ સારું છે જ. ઓકે સર, બીજા કયા બિઝનેસને પણ બૂસ્ટ મળશે? જે રીતે તમે સુરતના ટેક્સટાઇલ બિઝનેસની પણ વાત કરી, ઉર્જાની વાત છે, કૃષિ જે છે એ પણ આપણે એ કઈ રીતે તમે આખું જોઈ રહ્યા છો? મને લાગે છે કે કૃષિમાં આપણે થોડો એમને પગપેસારો આપવો પડશે. અમેરિકાનો આપણી જોડેનો સૌથી મોટામાં મોટો અને વર્ષો જૂનો એક જ યક્ષ પ્રશ્ન છે કે ભાઈ તમે અમારી પાસેથી આ બધી ચીજો વેચી તો જાઓ છો, પણ અમને ટેરિફ અને નોન ટેરિફ બેરિયરથી અમારી અમુક ચીજોને તમે તમારા દેશમાં ઘૂસવા નથી દેતા. એટલે આપણે ત્યાં જેમ અમૂલ ડેરી નંબર 1 છે, એટલે આપણે ત્યાંની ડેરી પ્રોડક્ટ ઉપર 50% ઉપર ડ્યુટી લઈએ છીએ કે એ લોકોને લેવાની જ નહીં. આપણે એમની એગ્રીકલ્ચર પ્રોડક્ટ, એટલે એમને ત્યાં કોર્ન બહુ થાય છે, એમને ત્યાં મેઝ બહુ થાય છે, એ બધા જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે આપણે ત્યાં નથી આપણે ઘૂસવા દેતા. કારણ કે આપણે ત્યાં ખેડૂતોને ઇન્ડિયા માર્કેટ બહુ મહત્વનું છે. એ લોકો આપણા બહાર એક્સપોર્ટ કરી નથી શકવાના. આપણે ત્યાં નાના નાના સીમાંત ખેડૂતો છે, બધાની પાસે 1 એકર જમીન હોય, નાની નાની જમીન હોય, નાનું પેદાશ હોય. એટલે એ લોકોને બહાર વેચવું, એક્સપોર્ટ કરવું એ બધું બહુ મુશ્કેલ પડે છે. એટલે આપણે જો એમનું અહીંનું પણ માર્કેટ લઈ લઈશું તો આપણે ક્યાં જશે? અને અમેરિકા જે પોતાનું એગ્રીકલ્ચર પ્રોડક્ટ અહીંયા વેચવા માંગે છે એમાં આ એગ્રીમેન્ટની વિગતો આવશે એટલે વધારે ખબર પડશે.
પણ આપણે કંઈક સહેજ નમતું જોખ્યું હશે એવું લાગે છે. અને એ મારા ખ્યાલથી કોઈ પણ વેપારીએ કોઈ પણ ડીલમાં કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે સમાધાન થાય ત્યારે એ કોઈ 10% પેલું નમે તો કોઈ 5% નમે, પણ દરેકે કંઈક બેસી અને જોડે ઉકેલ લાવવો પડશે. અને એ આપણે ઉકેલ લાવ્યા છીએ. અને એના કારણે મારા ખ્યાલથી ઇન્ડિયાની બધી ઇન્ડસ્ટ્રી ઉપર આઈટી પર અસર પડશે. જો આઈટી ઇન્ડસ્ટ્રી આપણી જે છે એ અત્યારે ત્યાં આગળ બહુ એક્સપોર્ટ નહોતી કરી શકતી, આપણા માણસો નહોતી મોકલી શકતી, એટલે આઈટીમાં ફરક પડશે, ટેક્સટાઇલમાં ફરક પડશે, ગાર્મેન્ટમાં ફરક પડશે, ફાર્મામાં આમ તો આ બધી ડ્યુટીનો ભાર જ ઓછો હતો પણ ફાર્મામાં ફરક પડશે, આપણા એન્જિનિયરિંગ ગુડ્સમાં ફરક પડશે, આપણા ફાઇન કેમિકલમાં ફરક પડશે. આ બધું જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ અમેરિકામાં એ બધામાં કાલથી 50 થી 18 થઈ જશે. એટલે બધા પાછું અમેરિકન માર્કેટમાં એક્સપોર્ટ કરવા માટે કટિબદ્ધ થઈ જશે. ફાઇનલી જે અચ્છે દિનની જે વાત થઈ હતી એ અચ્છે દિન હવે તમે જોઈ રહ્યા છો? બિલકુલ. આમ આપણા માટે બહુ બુરા દિન થયા જ નહોતા ફોર્ચ્યુનેટલી, કારણ કે આપણો ગ્રોથ ચાલુ હતો, આપણી માર્કેટની ઇકોનોમી અને માર્કેટ એકદમ સાવ નહોતું પડ્યું, અફડાતફડી ચાલ્યા કરતું હતું. પણ હવે જે ટેક ઓફ થશે એ તો વળી, એટલે તમે ઓલરેડી મોટી ઇકોનોમીમાં ઓલરેડી તમે હાઈએસ્ટ ગ્રોથ પર હતા જ, અને હવે પછી આ પાછું આપણે પેલું દોડવું હતું ને ઢાળ મળ્યો એમ હવે આપણે આપણી ગતિ જે છે એ હજુ વધારે લઈ જઈશું. અને આ આપણા ડીલથી મારા ખ્યાલથી આપણી ઇન્ડસ્ટ્રીમાં આપણા બધા માટે સારા દિવસો આવશે એવું તરત જ લાગે છે.